હાલો ખેડૂત મિત્રો, હરે કિશનભાઈઓને આ જાણ ખાતર હમણાં આજ તારીખ છે 6/2/2026। તમામ જગ્યાએ સૌરાષ્ટ્રમાં જીરા બગડી ગયા ભાઈ। જે 100%માંથી 20% વાવેતર હતું, 20%માંથી 60% બગડી ગયું। જે 20% હતું ને એમાંથી 60% બગડી ગયું। 5-6% જીરું ત્યાં ઘેરો રહ્યો આગતરો હતો નહીં ભાઈ। બાકી તમામ કોઈ કારા થઈ ગયા, કોઈ રાતા થઈ ગયા। રાતા થઈ ગયા એ મીન જેવો દાણો થઈ જાય મિત્રો, હેલા ના થાય, મણ ને 2 મણ થાય વીઘામાં। અને કારા થઈ ગયા એ તો તમામ, એમાં કંઈ ના થાય, એમાં ગુણી ભરવા પણ નહીં ભાઈ। આવી રીતે તમામ જીરા સૌરાષ્ટ્રમાં બગડી છે। પણ જેની પાસે જીરું હોય ભાઈ, એ તમે ધોળીને બજારમાં વેચવા ન જતા મિત્રો। જીરું 8-10 પૂગવું જ જોઈએ, કારણ કે જીરું છે જ નહીં બજારમાં। જીરું બજારમાં છે જ નહીં, એટલા માટે આ કિસાન ભાઈઓને જાણ કરવા માટે કે જીરું બજારમાં છે જ નહીં, અને તમામ ખેડૂતનું જીરું બગડી ગયું છે ભાઈ। ક્યાંક જો તમે રહ્યો છે ઘેરો નરવો, એ સારી ક્વોલિટીનો માલ થાય, બાકી તમામ જગ્યાએ બગડી ગયું છે સૌરાષ્ટ્રમાં। દ્વારકાથી માંડીને આમ જામનગર સુધી, પોરબંદરથી માંડીને આમ જુનાગઢ સુધી તમામ જગ્યાએ ભાઈ જીરા બગડી ગયા છે। એટલે આ એક કિસાનભાઈઓને જાણવા માટે અને જાણ ખાતર એ 100%ની વાત છે। અને જીરું 8-10 હજાર રૂપિયા તમને બોલે, કારણ કે માલ નથી, જોહે તો જોહે, જેમાં આપણું ખાવાનું હોય પુરવાર ન થાય એમ। 80,000 ટન આપણે હિન્દુસ્તાનને ખાવામાં જોઈએ ભાઈ, એ ઉત્પાદન નહીં થાય। રાજસ્થાનમાં વરસાદ પડ્યો, કચ્છમાં વરસાદ પડ્યો, એમાં બગડી ગયા। હવે રહ્યા સૌરાષ્ટ્રમાં હતું વાવેતર હાવ કમ, 100 વીઘામાંથી 20 વીઘાનું વાવેતર હતું, એ 20 વીઘામાંથી એ 15 વીઘા બગડી ગયું, 5 વીઘા જ રહ્યું। તો માલ છે જ નહીં। આ તમારી જાણ ખાતર, અને એમાં 100% શુદ્ધ ભાઈ। તમે સંભાળ્યો કે ભાઈ આ અરદાભાઈ શું કહેતા હતા, આટલું વિચારજો અને તમે જાળવજો થોડાક દી વેચવામાં ભાઈ। જાળવીને વેચજો। જય જવાન જય કિસાન।